ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શિવ પૂજા તેમજ યોગ સહિતના કાર્યક્રમ સાથે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી. જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો. ₹4,60,00,000 શિષ્યવૃત્તિ કૌભાંડમાં 4 શખ્સોની ધરપકડ. અને
વન વિભાગના પ્લાસ્ટિક ઝેરી દવા પી લેનાર પ્રૌઢનું જુનાગઢ ખાતે સારવારમાં મૃત્યુ. તો આ સાથે જ જોયા સમાચારો વિગતવાર. શિવ પૂજા તેમજ યોગ સહિતના કાર્યક્રમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા નાગેશ્વર મહાદેવ મંદિર સરદારબાગ ખાતે અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા. વડાપ્રધાનનું લાંબુ આયુષ્ય થાય અને દેશને લઈને સારા કાર્ય કરી શકે તેવી ભગવાન શિવને પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ મેદસ્વીતા નાબૂદી અભિયાનને લઈને યોગ બોર્ડ દ્વારા યોગના પણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. નાગેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સફાઈ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મહાનગરના અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન શ્રીના 75મા જન્મદિવસ નિમિત્તે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સવારના પોરમાં યુવક બોર્ડ દ્વારા 2 જગ્યાએ ખૂબ મોટા યુવક બોર્ડના આયોજન મેદસ્વીત્વ મુક્ત ગુજરાત, મેદસ્વીત્વ મુક્ત ભારત બને એમના માટે આ યુવક બોર્ડ દ્વારા એક ખૂબ સરસ મજાના મેદસ્વીત્વ મુક્ત 1 મહિના સુધી અભિયાન ચાલવાનું છે. આ કાર્યક્રમો સંપન્ન થયા. ત્યારબાદ જૂનાગઢમાં તમામ શિવ મંદિરોએ નરેન્દ્રભાઈના ઉત્તમ સ્વાસ્થ્ય માટે, દીર્ઘાયુ માટે અને દેશને વિકસિત ભારત બનાવવા માટે 2047માં વિકસિત ભારત બને એમાં વધુને વધુ નરેન્દ્રભાઈની શક્તિ, નરેન્દ્રભાઈનું આયોજન અને વડાપ્રધાન તરીકે યશસ્વી કાર્ય થાય એમના માટે જૂનાગઢમાં તમામ શિવ મંદિરોએ અલગ અલગ કાર્યકર્તાઓ દ્વારા, વોર્ડ પ્રમુખો દ્વારા, નગરસેવકશ્રીઓ દ્વારા શિવ પૂજા કરવામાં આવી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા એ જ વિસ્તારમાં સ્વચ્છતાના અભિયાનને વેગવંતુ બનાવવા માટે, સ્વચ્છતા અભિયાનને લોકો સુધી, જન સુધી પહોંચાડવા માટે મંદિરની બહારનો આખો પ્રટાંગણ હોય, વિસ્તાર હોય એમને સ્વચ્છ કરવામાં આવ્યું. અને બાળકોમાં જૂનાગઢમાં જેટલી પણ આંગણવાડીઓ છે, આંગણવાડીના બાળકોને મિલેટ ફૂડ મળે એમના માટે જૂનાગઢમાં આંગણવાડીના દરેક બાળકોને મિલેટ ફૂડનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ યુવા મોરચા દ્વારા બપોરે આજ રોજ સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આટલા કાર્યક્રમો થઈ ગયા અને આજના દિવસે આખો દિવસ નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણીઓ સારામાં સારી થઈ શકે એ માટે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ અને સાંત્વન જે દીકરા દીકરીઓની વિકલાંગ બાળકોની સંસ્થા છે એમાં પણ ત્યાં એમને જમાડવાનો, એમને કેક કટિંગ કરવાનો, એમની વચ્ચે જઈને એક નાના બાળકોને જઈને નરેન્દ્રભાઈ માટે આશીર્વાદ લેવાનો પણ કાર્યક્રમ આજના સાંજે આ કાર્યક્રમમાં થનાર છે. જુનાગઢ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ નમો કે નામ અંતર્ગત મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ સગર્ભા મહિલાઓ અને અકસ્માતમાં જરૂર પડતા રક્તને લઈને કર્મચારીઓ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં સવારથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો રક્તદાન કરવા પહોંચ્યા હતા અને અન્યની જિંદગી બચે તેને લઈને અમૂલ્ય રક્તદાન કર્યું હતું. જુનાગઢ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચો અને જુનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ દ્વારા આયોજિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતાના ભાગરૂપે ઉજવણી રૂપે આજરોજ જુનાગઢ ખાતે કુલ 2 કેન્દ્રોએ એસટી વર્કશોપ અને પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. સવારથી જ 8 વાગ્યાથી જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો બ્લડ ડોનેશનનું કાર્ય સરસ મજાનું કરી રહ્યા છે. પદાધિકારીઓ, અધિકારીઓ દ્વારા પણ સંપૂર્ણપણે સારો સહયોગ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે અને અમારું લક્ષ્યાંક આજના દિવસે તાલુકા દીઠ 500થી વધારે બોટલ એકત્રિત કરી થેલેસેમિયાગ્રસ્ત અને જરૂરિયાતમંદો વિદ્યાર્થીઓ, બાળકો, નાગરિકો અને અન્ય સમાજના અથવા તો અન્ય રાજ્યના લોકો સુધી પહોંચાડવાનું આ ભગીરથ કાર્ય જ્યારે થઈ રહ્યું છે એમાં સંપૂર્ણપણે તમામ સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ અને તંત્રનો સારો સહયોગ સાંપડી રહ્યો છે. જુનાગઢ જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ માળિયાહાટીના ખાતે યોજાયો હતો.
જેમાં મહારાણા પ્રતાપ ચોકથી સરકારી હાઈસ્કૂલ સુધી સ્વચ્છતા રેલી યોજાઈ હતી અને સ્વચ્છતાના શપથ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈ તારીખ 17 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનનો શુભારંભ થયો છે. આ અભિયાન 2 ઓક્ટોબર સુધી ચાલનાર છે. સ્વચ્છતાનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. સ્વચ્છતા પ્રત્યે આપણે જાગૃત નાગરિક બનીએ, જ્યાં ત્યાં કચરો ન નાખીએ. તેમણે સૌ કોઈને સ્વચ્છતાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સફાઈ કામદારોને શાલ ઉડાડી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત લોકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. આ તકે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, સરપંચ જીતુભાઈ, દિલીપસિંહ સિસોદિયા, HP પટેલ સહિત ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દુકાનદારોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ચાલુ માસ સપ્ટેમ્બર મહિનામાં અંત્યોદય રેશન કાર્ડને કાર્ડ દીઠ 10 કિલો તથા BPL અને NFSA કાર્ડને વ્યક્તિ દીઠ 2 કિલો બાજરો આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે. પરંતુ જૂનાગઢ તાલુકામાં અંત્યોદયના અંદાજે 2000 જેટલા રેશન કાર્ડ અને NFSAના 59,000 જેટલા રેશન કાર્ડ છે. જે લોકોને સરકારના નિયમ પ્રમાણે બાજરાનું વિતરણ કરવા માટે જૂનાગઢ તાલુકાના પુરવઠા નિગમના ગોડાઉન ઉપર અંદાજે 9,370 કટા બાજરાની જરૂરિયાતની સામે ફક્ત 3,800 કટા બાજરાની આવક થઈ હતી. જેના કારણે જૂનાગઢ તાલુકાના તમામ દુકાનદારોને તેમની દુકાન સાથે જોડાયેલા રેશન કાર્ડ મુજબનો પૂરતો જથ્થો ન મળવાના કારણે દુકાનદારને કાર્ડ હોલ્ડરો સાથે વારંવાર ઘર્ષણ થાય છે. આ બાબતે રજૂઆત કરવા છતાં નિગમમાં બાજરાના પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવતા ના છૂટકે વેપારી એસોસિએશનને ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર ઉતરી જવાની ફરજ પડશે એવી ચીમકી ઉચ્ચારી હતી. હું દીપકભાઈ કારિયા, જુનાગઢ તાલુકા એસોસિએશનના પ્રમુખ બોલું છું. જુનાગઢ તાલુકામાં આજે છેલ્લા 6 મહિનાથી અમુક જનસીઓ અનિયમિત આવતી હોય તેમજ આ ચાલુ માસમાં બાજરો હજી જુનાગઢ તાલુકાને 30% જ મળેલો હોય તે બાબતે અમે આજરોજ તાલુકા એસોસિએશનના બધા વેપારીઓ દ્વારા જુનાગઢ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલ છે. આજરોજ જુનાગઢ તાલુકામાં બાજરો જે જુનાગઢ તાલુકાને 30% જ મળેલો હોય, 70% વેપારી બાજરો મળેલો ન હોય એ બાબતે અમે આવેદનપત્ર આજ આપેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નમો યુવા રન મેરેથોન દોડ યોજાશે. જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી મહાનગર યુવા મોરચા દ્વારા આગામી તારીખ 21ના રોજ વહેલી સવારે 5 વાગ્યે બાઉદીન કોલેજ ખાતેથી સરદારબાગ અને સરદારબાગથી બાઉદીન કોલેજ સુધી નમો યુવા રન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયાના હસ્તે ટી-શર્ટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. દોડમાં ભાગ લેનાર યુવકોને સ્થળ પરથી રજીસ્ટ્રેશન કર્યા બાદ ટી-શર્ટ આપવામાં આવશે. યુવાનો નરેન્દ્રભાઈ મોદીને દોડના માધ્યમથી ક્લીન ભારત, સ્વચ્છ ભારત અને નશામુક્ત ભારત થાય તેને લઈ આ દોડનું આયોજન કરાયું છે અને મોટી સંખ્યામાં યુવાનો દોડમાં ભાગ લે એવી અપીલ કરી હતી. નરેન્દ્રભાઈના 75મા જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા 21 તારીખે રવિવારે નરેન્દ્ર મોદી સાહેબને નમો યુવા રન ને આ સ્લોગન સાથે નશામુક્ત ભારત ગુજરાત, નશામુક્ત મારો દેશ, સ્વચ્છ ભારત અને વોકલ ફોર લોકલના અભિયાનને, સ્વદેશીના અભિયાનને પ્રોત્સાહન દેવા માટે એક ખૂબ મોટી મેરેથોન દોડનું આયોજન બાઉદીન કોલેજથી સરદારબાગ અને સરદારબાગથી બાઉદીન કોલેજ જવા થઈ રહી છે. ત્યારે મારી દરેક જૂનાગઢના યુવાનો, ભાઈઓ, મિત્રો, બહેનોને અપીલ છે
કે આ યુવા મેરેથોન દોડમાં આપ સૌ જોડાઓ. આજે એમનું ટી શર્ટનું લોન્ચિંગ પણ થઈ ગયું છે. દરેક યુવાનો આ સ્પર્ધામાં જોડાય અને પોતાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છા આ મેસેજ દ્વારા આપી કે પોતે સ્વચ્છ ભારત, ક્લીન ભારત, નશામુક્ત ભારતના અભિયાનને સમર્થન આપે છે અને આ અભિયાન સાથે જોડાઈને વધુમાં વધુ લોકો જૂનાગઢમાં મેરેથોન દોડમાં હાજર રહે. રવિવારે 21 તારીખે બાઉદીન કોલેજથી યાત્રા શરૂ થનાર છે સવારે 5 વાગે અને ત્યાં જ રજીસ્ટ્રેશન થઈ જશે અને ત્યાં દરેક ખેલાડીઓને ટી શર્ટ પણ આપી દેવામાં આવશે. તો દરેક ખેલાડીઓને મારી વિનંતી છે કે સવારે 5 વાગે બાઉદીન કોલેજમાં 21 તારીખે આ નમો યુવા રનમાં આપ ઉપસ્થિત રહો, હાજર રહો. અસ્તુ. ભારત માતા કી જય. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. 4,60,00,000 શિષ્યવૃત્તિ કૌભાંડમાં 4 શખ્સોની એસઓજીએ ધરપકડ કરી છે. અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢના નાયબ નિયામક દ્વારા 15 જુલાઈ 2023ના રોજ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં 12 સંસ્થાઓના આચાર્યો, ટ્રસ્ટના હોદ્દેદારો અને અન્ય જવાબદાર વ્યક્તિઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિની રકમ મેળવવા માટે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. તેમણે ₹4,60,38,550ની શિષ્યવૃત્તિના ચેક મેળવ્યા હતા અને આ રકમ સંબંધિત વિદ્યાર્થીઓને આપી નહોતી. તપાસ દરમિયાન સંસ્થાઓ પાસેથી 2,245 વિદ્યાર્થીઓના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. પોલીસે કૃષ્ણા એકેડમીનો સંચાલક રમેશ કાળુભાઈ બાપુ, પ્રશિક્ષણ એજ્યુકેશનનો સંચાલક રમણીક નાથાભાઈ રાઠોડ, સાંગાણી પેરામેડિકલ સ્કૂલનો સંચાલક ભાવિને લાલજીભાઈ ડડાણિયા અને કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટનો જગદીશ ભીખાભાઈ પરમારની ધરપકડ કરી માંગરોળ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટનો સંચાલક અમરેલિયા ઉમર ફારૂક ઇબ્રાહીમની શોધખોળ હાથ ધરી હતી. નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો, ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કરે, જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ 2023માં જે 12 જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ 409, 406, 465, 468, 471 તથા 120B મુજબ નાયબ નિયામક શ્રી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી. આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના 4,60,00,000 રૂપિયાનું કૌભાંડ કરેલું. આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી. એસઓજી દ્વારા આ જે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયામક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી, આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતાં તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી. આથી પોલીસ દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી કુલ 2200 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જે શિષ્યવૃત્તિના ફોર્મ છે એને લગતા તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલા અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી. ત્યારબાદ એસઓજી દ્વારા આ ગુનાના કામે છે હાલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં રમેશ કાળુભાઈ બાકુ જે જયપુર તાલાલાનો, રમણીક નાથાભાઈ રાઠોડ, ભાવિન લાલજીભાઈ ડઢાણિયા, જગદીશ ભીખાભાઈ પરમાર આ અલગ અલગ સંસ્થાઓ કે ઇન્સ્ટિટ્યૂટના નામે સરકારશ્રીની યોજના અનુસાર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ સમિતિમાંથી કુલ 4,60,00,000 રૂપિયાની શિષ્યવૃત્તિ છે એમને લઈ લીધેલી અને જે વિદ્યાર્થીઓ છે તેમને છેતરપિંડી કરેલી અને ચૂકવેલી નથી. અન્ય એક આરોપી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અમરેલિયા ઉમર ફારૂક, જે માંગરોળનો હોય અને પ્રિન્સિપાલ તરીકે પોતાની ઓળખ આપી અને આ જે નાયબ નિયામકની અનુજાતિની કચેરી છે ત્યાંથી આ વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લીધેલી અને જે એમને ચૂકવી નહીં, છેતરપિંડી કરેલી. હાલ આ દિશામાં આ 4 આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા દિન 6ના રિમાન્ડ આપવામાં આવેલા છે. સાથે સાથે આ દિશામાં જે આખી આ ગ્રાન્ટની ફાળવણી થાય છે તે સરકારી કચેરીના કોઈ અધિકારી કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ, આ દિશામાં પણ તપાસ શરૂ છે. અન્ય આરોપીઓની મદદ કોઈ ગુનાહિત કાવતરામાં અન્ય કેટલા લોકો કે આરોપીઓ સંડોવાયેલા છે તે બાબતે પણ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવે છે. આ જે ગુનો દાખલ 2023માં થયેલો, જેમાં સમાજ સુરક્ષાના અધિકારી દ્વારા માત્ર ને માત્ર 100 ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ, ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો પેરામેડિકલ કોલેજ કે કૃષ્ણા એકેડમી એ એમના પ્રિન્સિપાલ એટલી જ વિગત આપવામાં આવેલી. આ જગ્યાઓ ઉપર જઈને પોલીસ દ્વારા તપાસ કરતા એ સરનામા ઉપર આવી સંસ્થાઓ કોઈ કાર્યરત ના હોય. સાથે સાથે સમાજ સુરક્ષાના રેકોર્ડ ચકાસતા તેમાં પણ આ ઇન્સ્ટિટ્યૂટના કોના નામે રજીસ્ટર થયેલી છે અથવા તો તેમના પ્રિન્સિપાલ તરીકે કોણ વ્યક્તિ છે આ બાબતે કોઈ પણ પ્રકારની વિગતો આપેલી નહોતી. વધુમાં આમાં જે વિદ્યાર્થીઓના નામે ગુનાહિત કાવતરું રચી એમના બોગસ કેવાયસી ડોક્યુમેન્ટો સબમિટ કરી અને જે શિષ્યવૃત્તિ મેળવેલી તે પણ ખૂબ મોટા સંખ્યામાં હોય. 2245 જેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો પોલીસ દ્વારા તપાસના કામે કબજે કરવામાં આવેલા છે. સાથે સાથે પોલીસ દ્વારા સમાજ સુરક્ષાની કચેરીમાંથી આ જે અનુજાતિની જે કચેરી છે ત્યાંથી આ માહિતી ના મળતા જે
રકમ ચેક મારફતે જમા થયેલી છે. તેજરીમાં તપાસ કરતા અમુક સમયગાળા દરમિયાન આ ઘટના 2014થી 2016 દરમિયાન બનેલી હોય. તેજરીમાંથી પણ આ રેકર્ડ મળેલું નહીં. ત્યારબાદ એજી રાજકોટની કચેરીમાંથી તેમજ અલગ અલગ જેટલી પણ બેંકો આવેલી છે આ તમામ બેંકોમાંથી 100 એકાઉન્ટ નંબર મેળવી અને આ વિગતો માંગતા તપાસમાં છે એ ઘણો ટાઈમ ગયેલો અને ટેકનિકલી જે પેરામીટરો છે તે તમામ ચેક કરતા આ સમયગાળા દરમિયાન છે આરોપી સુધી પોલીસ પહોંચેલી. આ આરોપીઓ પૈકી અમુક આરોપીઓ છે તે એક કરતાં વધારે પણ ઇન્સ્ટિટ્યૂટ સંકળાયેલા છે. પોતાના નામે છે અન્ય 2-3 ઇન્સ્ટિટ્યૂટ ધરાવેલા છે અને ખરેખર આ જેટલા પણ 12 સંસ્થાઓ શરૂ કરેલી તેમની સરકાર માન્ય કે અથવા તો જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ હોય એ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર સર્ટિફિકેટ મેળવેલા અને સંસ્થાઓ શરૂ કરી વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો મેળવેલા. આથી જ્યાંથી ગ્રાન્ટ આપવામાં આવે છે તે કચેરી દ્વારા પણ શા માટે આ બાબતે કોઈ પણ પ્રકારની ખરાઈ કરવામાં આવેલી નથી તે ઊંડાણપૂર્વકની તપાસ હાલ એસઓજી પીઆઈ અને તેમની ટીમ કરી રહેલા છે. પીઆઈ દ્વારા છે તક અધિકારી દ્વારા રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા આ 4 આરોપીના 6 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. પોલીસ રજિસ્ટર ઈ-ગુસ્કોપમાં ચેક કરતા આરોપીઓના કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલા નથી. પ્રાથમિક દ્રષ્ટિએ જે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ મેળવી તેમને સર્ટિફિકેટ આપવામાં આવે તેના બદલામાં તેમના જે દસ્તાવેજી જે કાંઈ પણ એમના શિષ્યવૃત્તિ માટે જે ડોક્યુમેન્ટ જોવે આ તમામ કલેક્ટ કરી અને સરકારશ્રીના જે પ્રવર્તમાન શિષ્યવૃત્તિના નિયમો છે તે લઈ અને પોતાના આર્થિક ફાયદા સારું આ કાવતરું રચ્યું હોય તેવું હાલ પૂરતી તપાસ દરમિયાન જણાવ્યું છે. આવતીકાલે ફરી કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી જૂનાગઢ આવી રહ્યા છે. તેઓ ભવનાથમાં પ્રેરણાધામ ખાતે પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહેશે. અગાઉ 12 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીએ પ્રશિક્ષણ શિબિરમાં 4 કલાક સુધી જિલ્લા અને શહેર પ્રમુખોને માર્ગદર્શન આપ્યું હતું. સંગઠન સર્જન અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીએ મોટિવેશનલ સ્પીચ આપી હતી. પ્રશિક્ષણ શિબિરમાં પ્રમુખોને હોમવર્ક પણ અપાયું હતું અને 18 તારીખે તેના જવાબ તૈયાર રાખવા જણાવ્યું હતું. જૂનાગઢ શહેરનું નામ ખાડાગઢ જાહેર કરવા મુસ્લિમ એકતા મંચ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરને મહાનગરનો દરજ્જો મળ્યાના આશરે 3 દશકા જેટલો સમય વીતવા આવ્યો છે અને તેમાં છેલ્લા 2 દશકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જૂનાગઢ દેશના ઐતિહાસિક શહેરોમાંનું એક શહેર છે. એશિયાટિક સિંહો, ગીર જંગલ, ગિરનાર, મકબરા સહિત ઐતિહાસિક ધરોહર શહેરની ઓળખ રહી છે, જેના કારણે અનેક પ્રવાસીઓ દેશ વિદેશથી શહેરની મુલાકાતે આવતા હોય છે. જૂનાગઢ મહાનગરના શાસકોની બેદરકારી અથવા સત્તાના મદમાં જૂનાગઢના રોડ રસ્તાઓની હાલત ઘણા વર્ષોથી બદતર છે. આથી જૂનાગઢ શહેરનું નામ બદલીને ખાડાગઢ રાખવામાં આવે એવી માંગણી કરી હતી. ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત. છેલ્લા 3 દશકાથી જૂનાગઢને મહાનગરપાલિકાનું બિરુદ આપવામાં આવ્યું છે અને છેલ્લા 2 દશકાથી જેની નડિયાથી લઈ અને તળિયા સુધીની સરકાર છે એવી ભારતીય જનતા પાર્ટીનું શાસન આ જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર શાસકો કરી રહ્યા છે. તેમ છતાં જૂનાગઢના રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે. કોઈ પણ જગ્યાએ જૂનાગઢમાં તમે જાઓ એટલે ક્યાંય પણ તમને સારા રોડ રસ્તા નથી. આ આધુનિક ટેકનોલોજી કહી શકાય કે આને આવડત કહી શકાય આ જૂનાગઢના શાસકોની અંદર છે. ખબર નહીં, એક વખત રોડ બને પ્રજા રાજી થઈ જાય અને રાત્રે આ શાસકોને અચાનક સપનું આવે ને સવારે નવું કામ યાદ આવી જાય અને સવારે પાછો રોડ ખોદી નાખે. એટલે પાછું ફરીવાર એ રોડને બનાવવામાં આવે પાછું નવું કામ યાદ આવે એટલે પાછો રોડ ખોદી નાખે. એટલે જૂનાગઢની પ્રજા વર્ષોથી આ જે પ્રોસેસ છે રોડ બનાવવો ખોદવો આના કારણે ત્રાહિમામ પોકારી અને જૂનાગઢની પ્રજાએ આ નિંભર અને જાડી ચામડીના કોર્પોરેશનના શાસકોની સામે રજૂઆત કરવાનું બંધ કરી દીધું છે. હવે અમારા દ્વારા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી અને એવી વિનંતી કરવામાં આવી છે જૂનાગઢના નાગરિક તરીકે કે આપ દ્વારા આ જૂનાગઢના મહાનગરપાલિકાના શાસકો પાસેથી એક દરખાસ્ત મંગાવવામાં આવે અને આની જે તે કાંઈ પણ વિધિ થાય એ કરી અને જૂનાગઢનું નામ જૂનાગઢમાંથી ખાડાગઢ કરવામાં આવે. આ ખાડાગઢ જો જૂનાગઢનું નામ કરવામાં આવે તો આ આવડત ધરાવતા જબરજસ્ત આવડત ધરાવતા શાસકોને એક સન્માન મળશે, એક એવોર્ડ મળશે કે જૂનાગઢને વર્ષો સુધી ખાડામાં રાખ્યું છે.
એના રોડ રસ્તાઓને ખાડામાં રાખ્યા છે. આ પ્રકારનું એનું સન્માન થઈ જશે અને જુનાગઢની જે જનતા છે, નાગરિકો છે, એનું કોઈ બહારથી આવતા પ્રવાસીઓની સામે જે માથું ઝૂકી જાય છે શરમથી કે હંમેશા માટે જુનાગઢમાં કેમ રોડ રસ્તાઓ ખાડામાં રહે છે, આવા જે અમારું માથું જે ઝૂકે છે તો અમે પણ સ્વીકારી લઈએ અને આ નાગરિકોને, આ જે શાસકો છે એમને સન્માન મળી જાય, એમને એવોર્ડ મળી જાય કે એમણે હંમેશા એના શાસનકાળની અંદર જુનાગઢને ખાડામાં રાખ્યું. એના માટે કરી અને જુનાગઢનું નામ જુનાગઢમાંથી ખાડાગઢ કરવામાં આવે એવી અમારે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખીને આજરોજ અમે રજૂઆત કરી છે. વન વિભાગના ત્રાસથી ઝેરી દવા પી લેનાર પ્રૌઢનું જૂનાગઢ સારવારમાં મૃત્યુ નિપજતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. વિસાવદર પાસેના જાંબુથાળાના 2 માલધારીને વન વિભાગ ત્રાસ આપતું હોય ગઈ તારીખ 9ના રોજ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન મંગળવારે 1 માલધારીનું મોત થયું હતું. ડેડકડીના રેન્જના જાંબુથાળા સેટલમેન્ટનું ગામ છે. અહીં વન વિભાગ દ્વારા ગ્રામજનોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ થયા હતા અને રજૂઆત કોઈ સાંભળતું ન હોય. હનીફભાઈ દાદ મોહમ્મદ બ્લોચ અને સલીમભાઈ ઇસ્માઇલભાઈ બ્લોચે કચેરીમાં જ ઝેરી દવા પી લીધી હતી અને બંને સારવાર માટે જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે મંગળવારે સાંજે સલીમ ઇસ્માઇલ બ્લોચનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવને લઈ પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે રાત્રે વિસાવદરના ઇન્ચાર્જ મહિલા પીઆઈ એસ.એન. સોનારાએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવીને આગળની કાર્યવાહી કરી હતી. બનવાનું કારણ 1 મહિના દિવસે મારો ભાઈ સલીમભાઈ ઇસ્માલભાઈ જાંબુથાળા રહેવાસી જંગલ ખાતાને વારંવાર કનડગત કરતા 1 મહિના દિવસે એની પાછળ જંગલ ખાતા વાળા સાહેબ, અન્ય રબારી અને વિસાવદરના આપણે એસીએફ સાહેબ અને અન્ય બધાથી 1 મહિના દિવસે મારા ભાઈને કનડગત ચાલુ હતી. એના કારણે એક મારો ભાઈ બીજો મોટા બાપાનો છોકરો હનીફભાઈ દાદ મોહમ્મદભાઈ 2 એના જંગલ ખાતાના કારણથી દવા પીધી છે. મારા ભાઈ અત્યારે ગુજરી ગયો છે તો મારા ભાઈની ડેડ બોડી મને તાત્કાલિક ન્યાય મળે, તાત્કાલિક અને સસ્પેન્ડ થાય કર્મચારી, અને ત્યાં સુધી હું ડેડ બોડી લેવાનું મને તાત્કાલિક એફઆર થાય, તાત્કાલિક મને સસ્પેન્ડ થાય એવી હું માંગ કરું છું. હેરાન કરતા પશુપાલકનો ધંધો છે અમારે, અમે કોઈ ગુનેગાર નથી. કોઈ મારા ભાઈને પશુપાલકના ધંધામાં હેરાન કરતા તું આમ કરીને આ વર્ષો આ 4થી પેઢી છે અમારી. તો જંગલ ખાતું અત્યાર સુધી પહેલાથી અમને બધો ન્યાય મળતો હતો, કેમ અત્યાર સુધી અમારી ઉપર આવો અન્યાય કર્યો મારા ભાઈ માથે, ગરીબડા માથે? મારા ભાઈની ડેડ બોડી ન્યાય નહીં મળે ત્યાં સુધી ડેડ બોડી સંભાળવા નથી. એફઆર થવી જોઈએ તાત્કાલિક, એને ધોરણ સસ્પેન્ડ કરે, તાત્કાલિક એને ધરપકડ થવી જોઈએ. એ મારી ન્યાય છે. ત્યાં સુધી બોડી હું સંભાળવાનો નથી. એફઆર નહીં ફટે ત્યાં અને માંગ થાય છે ને આગળ પગલાં લેવામાં આવશે. અમે સેટલમેન્ટ ગામમાં વસવાટ કરતા માલધારી અથવા ખેડૂત, અને અમને રાતે ઘરે આવી સાંજે 7 વાગે ધમકી મારી અને મારા ભાઈને, કાકાના દીકરાને પણ વાળા સાહેબે, એસીએફે, રબારીભાઈ અને ફોરેસ્ટરે બેસાડી લીધા. મેં માફી માંગી અને ઉતાર્યા અને મને એણે લોકોએ એવું કીધેલું છે કે તમે કાલ સવારે તમારા ઝૂંપડાએથી ઉપાડી લેજો, નહીંતર તમારી માથે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને લોડર મારી અને ગામને ખતમ કરવામાં આવશે, અને આ નહીં કરો તો ઉપલબ્ધ તમને હું જાનથી પણ મારી નાખીશ. એના કારણે અમે 2 ભાઈઓ આ મોતને ઘાટ ઉતર્યા. એમાં મને હોસ્પિટલમાંથી મને એવી શક્યતા મળી, હું બચી ગયો, અને મારો ભાઈ આ મોતને ઘાટ ઉતરી ગયો છે અને અમારી જિંદગી બેકાર થઈ ગઈ છે સાહેબ. અમારા માટે કોઈ લેવા દેવા કંઈ છે નહીં. આ જંગલ ખાતાનો અત્યાર ત્રાસ છે અમારી માથે અને અવારનવાર આવો જુલમ ગુજારે છે કે હવે આવા અધિકારી અમારી માથે શું કરવા માંગે? આજ મારા ભાઈની જાન છીની લીધી છે સાહેબ. આના માટે કંઈક કરવું, અમારું શું કરવું ને કેમ જીવવું અમારે, કે આજે અમારા ગામનું કોઈ ભવિષ્ય નથી રહેવા દીધું. અમારી માંગ તો હતી કે ભાઈ અમારા પશુપાલનની, અહીં અમને ચરવા માટેની, અમારા ખેતી માટેની અને અમને જોગવાય અને અમે જીવીએ છીએ, તો પણ અમને જીવવા નથી દેતા. હમ સુધી આનો ન્યાય નહીં આવે ત્યાં સુધી મારા ભાઈની ડેડ બોડી અમે સંભાળીશું નહીં. આજે નહીં સંભાળીએ અને કાલે પણ નહીં સંભાળીએ. તો તાત્કાલિક સરકારની કાર્યવાહી કરે, અમે એની માંગ પૂર્ણ કરીશું. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર.
શિવ પૂજા તેમજ યોગ સહિતના કાર્યક્રમ સાથે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી. જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો. ₹4 કરોડ 60 લાખના શિષ્યવૃત્તિ કૌભાંડમાં 4 શખ્સોની ધરપકડ. અને વન વિભાગના પ્લાસ્ટિક ઝેરી દવા પી લેનાર પ્રૌઢનું જુનાગઢ ખાતે સારવારમાં મૃત્યુ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જુનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં. ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.